તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ દૂધીનો હાંડવો। તો તેની રેસીપી શરૂ કરીએ, પણ તેની પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે અમારો વિડીયો ઠેઠ લાસ્ટ સુધી જોજો। તો આપણે શરૂ કરીએ આપણા દૂધીના હાંડવાની રેસીપી। તે માટે આપણે સૌથી પહેલાં લેશું એક તપેલી, તેની અંદર આપણે ઉમેરી દઈશું તુવેરની દાળ, ત્યારબાદ તેની અંદર ઉમેરીશું મગની દાળ ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે અડદની દાળ ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે ચણાની દાળ। પણ આપણે બધી જ દાળનું માપ સરખું રાખવાનું છે, તે એનું આખા પાછું કરવાનું નથી, બધી દાળનું સરખું માપ લઈ લેવાનું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે ચોખા અહીં 3 વાટકી લેવાના છે। તો આપણે ચોખાની 2 વાટકી નાખી, આ ત્રીજી વાટકી નાખી દીધી છે। ત્યારબાદ આપણે તેને એકદમ ચોખ્ખા પાણી ધોઈ દઈશું। આપણે હવે પાણી ભરાઈ ગયું, હવે તેને એકદમ હાથેથી સારી રીતે મસ્ત ધોઈ દઈશું। હવે આપણે પાણીને ઢોળી દઈશું। ત્યારબાદ આપણે ફરીથી તેને પાણીથી ભરીને તેને 4 થી 5 કલાક આપણે મૂકી દઈશું। ત્યારબાદ તેને મિક્સરમાં આપણે પીસવાની છે। તો આપણે એ પાણી થોડું વધારે લેવાનું છે, કારણ કે બધી દાળ ફૂલશે તો પાણી સારી રીતે ફેલાય। તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું। ત્યારબાદ 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણી દાળ મસ્ત બની ગઈ। હવે આપણે તેને મિક્સરમાં પીસી દઈશું। તો આપણે મિક્સર જારમાં નાખી દીધી છે દાળ। આપણે હવે મિક્સર જારને એકવાર થોડું ઘુમાવી લઈશું। હાલ તેની અંદર છાશ નાખવાની નથી, પહેલાં આપણે તેને થોડું એમને પીસી લઈશું। તો હવે આપણે તેની અંદર ઉમેરીશું થોડી છાશ ઉમેરીને આપણે મિક્સરને સારી રીતે ઘુમાવીને આપણે દાળને પીસી લઈશું। પણ દાળને પણ વધારે પીસવાની નથી, આપણે દાળને આવી જ રાખવાની છે। મિક્સ દાળને આવી રીતે મસ્ત પીસી દઈશું બધી જ દાળને। જો તમે બધી દાળને એકદમ સારી રીતે પીસી દેશો તો પછી હાંડવામાં મજા નહીં આવે, તેના માટે આપણે બધી દાળને એકદમ સિમ્પલ પીસી દેવાની નથી, થોડી દાણાવાળી રાખવાની છે। ત્યારબાદ તમે જોઈ લો આપણું હાંડવાનું બેટર બની તૈયાર થઈ ગયું। હવે તેને પણ આપણે ઢાંકી દઈશું હાથો લાવવા માટે। ત્યારબાદ આપણે તેને લઈ લઈશું એક મિક્સરનો જાર, તેની અંદર ઉમેરીશું લીલા વટાણા, સિંગદાણા અને લીલા મરચાં અને ઉમેરીશું લસણ। તેને આપણે સારી રીતે એકદમ મસ્ત પેસ્ટ બનાવી દઈશું। ત્યારબાદ આપણું બેટર પણ જોઈ લો હાંડવાનું મસ્ત હાથા આવીને તૈયાર થઈ ગયું છે। તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે છીણેલી દૂધી। આપણે દૂધીનું પાણી નીકાળી દીધું છે, બધાને નીકાળી દેવાનું દૂધીનું પાણી। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે બનાવેલી પેસ્ટ વટાણાની, તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે લીલી ડુંગળી, ટામેટાં ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે લીલી કોથમીર અને લીલું લસણ। તમારા ઘરમાં જેટલી વેજીટેબલ અવેલેબલ હોય તેટલી તમે નાખી શકો છો। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે મરચું પાવડર, થોડી હળદર, મીઠું ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે ધાણા જીરું પાવડર, થોડું જીરું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે સફેદ તલ ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું આપણે અજમો। હવે તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું। તો સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેની અંદર ઉમેરીશું આપણે સૌ પહેલાં લીંબુનો રસ। જો તમારે છાશ ખાટી હોય બેટર તો તમારે તેની અંદર લીંબુનો રસ નથી
ઉમેરવાનો. જો તમારે બેટર ખાટું ના હોય તો તેની અંદર તમે લીંબુ નાખી શકો છો. લીંબુનો રસ નીચોવી દીધો છે. ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે બેકિંગ સોડા. તમે એનો પણ લઈ શકો છો. તેની અંદર થોડી છાશ નાખીને આપણે એકદમ બેટર સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મિત્રો આપણે એક લઈ લઈશું તપેલી. તેની અંદર નાખી દઈશું તેલ. હવે તેલને ગરમ થવા દઈશું. ત્યારબાદ તેની અંદર નાખી દઈશું રાઈ. રાઈ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરીશું હિંગ. હિંગ ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું તલ. ત્યાર પછી આપણે તેની અંદર કઢી પત્તા નાખીને સારી રીતે મિક્સ કરીને આ વઘારને આપણે જે હાંડવાનું બેટર બનાવ્યું છે તેની અંદર નાખી દઈશું. આ આપણે થોડી નવી રીતથી ટ્રાય કર્યો છે હાંડવો. જોઈએ આનો ટેસ્ટ કેવો આવે છે. ત્યારબાદ આપણે લઈ લીધી છે કઢાઈ. કઢાઈને ગરમ થવા દઈશું થોડી. ત્યારબાદ આપણે એક વઘાર બનાવી લીધો છે. એ તમે વઘાર જોઈ લો. તેની અંદર આપણે તેલ ગરમ કરીને અંદર તલ અને રાઈ નાખીને આપણું આ જે તેલનું મિક્સર છે તે બનાવ્યું છે. હવે તેને આપણે કઢાઈમાં નાખી દીધું છે. ત્યારબાદ તેની અંદર આપણે ઉમેરીશું હાંડવાનું બેટર. તેને એકદમ સારી રીતે ફેલાવીને તેને આપણે ધીમા ગેસ ઉપર 6 થી 7 મિનિટ ચડવા દઈશું. ઉપર ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ પછી જોઈએ એક બાજુ મસ્ત બની ગયો છે. હવે તેને આપણે ફેરવીશું. ફેરવતી વખતે ધ્યાન રાખવાનું, નહીં તો હાંડવો તૂટી પણ શકે છે. તો એક બાજુથી મસ્ત થઈ ગયો. હવે બીજી બાજુથી 6 થી 7 મિનિટ ચડવા દઈશું. તો બંને બાજુથી મસ્ત ચડી ગયો છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. બંને બાજુથી મસ્ત શેકાઈ ગયો. આવી રીતે જ આપણે બધા હાંડવા બનીને તૈયાર થઈ ગયા છે. આ લાસ્ટ હાંડવો હતો. એટલે હજુ હાંડવા બને છે પણ આપણે જમવા બેસવું છે એટલે બધા આપણે આટલા હાંડવા બની તૈયાર કર્યા છે. જોઈ લો કેવા મસ્ત બન્યા છે. ત્યારબાદ આપણે જમવા બેસી ગયા. બહુ ટેસ્ટી લાગી રહ્યું છે. તો જમવામાં છે હાંડવો, દહીં અને આપણું ટામેટો કેચઅપ. તો મિત્રો તમે અમારો હાંડવો જોઈ લો કેટલો સોફ્ટ બન્યો છે. હવે તેને આપણે ટેસ્ટ કરીએ દહીં સાથે. પણ તેની પહેલાં હું તમને ટેસ્ટ કરાવીશ. લો તમે ટેસ્ટ કરો અને પછી હું ટેસ્ટ કરું અને તમને રિવ્યૂ આપ્યું કે કેવું બન્યું. તો બહુ મસ્ત બન્યું છે. જે આપણે તેની અંદર થોડો એક્સ્ટ્રા વઘાર કરીને નાખ્યો તો તેનો સ્વાદ બહુ મસ્ત આવે છે. આ છે ટોમેટો કેચઅપવાળો. તે પણ બહુ મસ્ત બન્યો. તો મિત્રો અમારી દૂધીના હાંડવાની રેસીપીનો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારી દૂધીના હાંડવાની રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર. તો મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય